गुड मॉर्निंग विद्यार्थी मित्रों। आज आपणे धोरण 9 नी अंदर चैप्टर नंबर 14 आंकड़ा शास्त्र जेमां स्वाध्याय 14.3 जे आखुं स्वाध्याय ग्राफनुं आपेलुं छे जेमांना आपणे 53मा लेक्चरनी आज शरूआत करीए। तो आपणे टोटल स्वाध्याय 14.3 नी अंदर 3 ग्राफ ड्रॉ करेला छे। आजे चौथो ग्राफ शीखीए शुं आपेलुं छे। तो के रकम वाँचीए। एक छोडना 40 પાંદડાની लंबाई मिलीमीटर में आपवामां आवेली छे जे माहिती कोष्टक में दर्शावेल छे। कोष्टक आपेलू छे, एक लंबाईनुं आपेलू छे अने एक પાંદડાની संख्या आपेली छे। तो के 118 पछी आ जे डेश लखेलो छे एने एवुं बोलाय 118 थी 126 आ वर्ग आप्यो छे। तमने मैं चेप्टर में वर्ग कोने कहेवाय ए समजाव्युं छे, बराबर। એટલે તમને આ જોતા ખબર પડી જશે કે આ જે માહિતી છે અવલોકન કેમ આપ્યા છે, વર્ગમાં આપવામાં આવેલા છે। તો કે 118 થી 126 જેની સંખ્યા છે 3, 127 થી 135 જેની સંખ્યા છે 5, 136 થી 144 જેની સંખ્યા છે 9, 144 થી 153 જેની સંખ્યા છે 12, 154 થી 162 જેની સંખ્યા છે 5, 163 થી 171 જેની સંખ્યા છે 4 અને 172 થી 180 જેની સંખ્યા છે 2। તો તમને ટોટલ 7 માહિતી એટલે કે 7 પ્રકારના અવલોકન આપેલા છે। 3 પ્રશ્નો પૂછેલા છે। પહેલો પ્રશ્ન જોઈએ, વર્ગોને સતત બનાવીને સ્તંભાલેખ દોરો। એટલે આપણે સ્તંભાલેખ દોરવાનું છે। જે આ વર્ગ આપ્યા છે એ ચાલશે નહીં। શું કામ એ સમજાવી દઉં। કોઈ પણ વર્ગ હોય એને તમારે સતત છે કે અસતત મેં ચેપ્ટરમાં શીખડાવેલું છે। આ વર્ગ જોવો બધા કેવા છે, અસતત છે। શું કામ? કારણ કે આ 126 થી પહેલો વર્ગ પૂરો થાય છે, જ્યારે બીજો વર્ગ 127 થી ચાલુ થાય છે। એટલે તમને જોતા ખબર પડે 126 અને 127 વચ્ચે કંઈક ગેપ રહી ગયો કહેવાય, બરાબર। પણ સતત કોને કહેવાય? તો જો આ 126 થી પૂરું થતું હોય તો આ બીજો વર્ગ છે એ 126 થી જ ચાલુ થતો જવો જોઈએ। એટલે કે આખી સળંગ લીટી આ વચ્ચે ક્યાંય પણ સેજ પણ કાપો કે ખાચો રહેવો જોઈએ નહીં, એને કહેવાય સતત વર્ગ। તો આપણને જે વર્ગ આપ્યો છે કયો છે? અસતત વર્ગ। આપણે એને કેમાં બનાવવાનો કીધો છે? સતત બનાવવાનો। ન કીધું હોય તો એ આપણે સતત બનાવવો પડે તો જ એનો આલેખ દોરી શકાય। કેમ કે સ્તંભાલેખ રહ્યો એ સતત વર્ગ માટે જ બનાવી શકાય। બીજો પ્રશ્ન પૂછ્યો છે, શું અન્ય રીતે આ માહિતીની આલેખાત્મક રજૂઆત થઈ શકે? તો હા, આ માહિતીની આલેખાત્મક રજૂઆત લંબાલેખથી તો ન જ થાય। સ્તંભાલેખ દોરવો તો આના સિવાય તો આના પછી આપણે એક આલેખ ભણવાના આવશે, આવૃત્તિ બહુકોણ। એ પણ આવી રકમ હોય તો એનામાં પણ આલેખ દોરી શકે। તો જવાબ આપણે આવૃત્તિ બહુકોણ આવી શકે। ચાલો, ત્રીજો પ્રશ્ન આપ્યો છે, 153 મિલીમીટર લંબાઈના પાંદડાની સંખ્યા સૌથી વધુ છે। શું આ તારણ સાચું છે કેમ? એ હવે તમને આલેખ દોરીએ પછી ક્લિયર થઈ જશે। પહેલા તો આને શું બનાવવાનું છે? સતત વર્ગ બનાવવાનો છે। એટલે વર્ગના જવાબમાં ફેરફાર થશે। સતત વર્ગ કઈ રીતે બનાવવો? તો કે સતત વર્ગ બનાવવા માટે તમને આવા જ પ્રકારની રકમ હશે કે વચ્ચે જે એક એકનો ખાચો જ દેખાય છે કે 126 ને વચ્ચે 27 વચ્ચે કેટલો ભાગ દેખાય તો એક એકમ જેટલો જ ખાચો છે એવું જણાય। બધામાં એક સરખું જ છે। તો એને મારે સતત બનાવવું હોય તો શું નિયમ વાપરવાનો? તો કે અધસીમા, એટલે કે આ પહેલું હોય અધસીમા કહેવાય, પછીનું હોય એને ઉર્ધ્વસીમા કહેવાય। અધસીમાથી અધસીમામાંથી 0.5 ને બાદ કરવાના અને ઉર્ધ્વસીમામાં 0.5 ને ઉમેરવાના। આવું કામ કરશો એટલે આવા ક્યારેય એક એક ખાંચાવાળા વર્ગ આપ્યા હોય ને બધાય સતત બની જાય। ચાલો, 118 માંથી 0.5 બાદ કરું તો શું જવાબ મળે? તો બાદબાકી કરો એટલે જવાબ તમારો મળે 117.5। હવે ઉર્ધ્વસીમા એટલે પછીનું, એમાં 0.5 ઉમેરવાના। તો કે 126માં 0.5 ઉમેરો તો શું જવાબ મળે? તો 126.5। એના પછીનું છે તો કે 127માંથી આ જ નિયમ 0.5 બાદ કરો શું જવાબ મળે? તો કે 126.5। હવે ધ્યાનથી જુઓ, આ પહેલાનો છેલ્લો જવાબ 126.5 હતો, આમાંય આપણે નિયમ લગાડ્યો તો 126.5 થઈ ગયો। એટલે હું બધાય ન સમજાવતો, એટલે આપણું જે સૂત્ર મેં તમને કીધું આ રીતે કામ કરશો, 0.5 બાદ કરવાના અને પાછળ 0.5 ઉમેરવાના, તમારા વર્ગ કેવા થઈ જાય? સતત। ચાલો આપણે એને સતત વર્ગ બનાવી તો જોઈ લઈએ। ચાલો આ પેજમાં જવાબનું કામ કરીશું।
આપણે આના ઉપરથી આલેખ બનાવવાનો, તેના માટે વર્ગ કેવા હોય? 17. જો 0.5 બાદ કર્યા એટલે 117.5, પાછળ 5 ઉમેરો તો 126.5. હવે આ ઉપલો જવાબ છે એ બની ગયો નીચેમાં, તો 126.5, 135.5, 135.5 થી 144.5, 144.5 થી 153.5, 153.5 થી 162.5, 162.5 થી 171.5 અને 171.5 થી 180.5. આ વર્ગ જો આ પૂરું થયું, આવી ગયું, પૂરું થયું, આવી ગયું. સતત આને કહેવાય સતત. હવે તમે ગ્રાફ દોરી શકો. આમાં કાંઈ ફેરફાર ન થાય, ખાલી વર્ગ જ બનાવવા પડે, બરાબર. જેનો જવાબ લખ્યો છે જે આલેખ પત્રમાં દોરેલ છે, તો આપણે જે શીખવાનું કામ છે શું? એ આલેખ શીખવાના છે. ચાલો સૌ પ્રથમ આપણે આલેખ દોરવા માટે શું બનાવીએ છીએ? અક્ષ દોરીએ છીએ કે એક્સ અક્ષ અને વાય અક્ષિસ. તો સરખી જગ્યા રાખીને બે લાઈન આ બાજુથી છોડી દો અને ઊભી લાઈન દોરો, જેને આપણે વાય અક્ષ તરીકે ઓળખશું. આ બાજુ એરો કરી દો. આ વાય અક્ષનો ધન ભાગ. આ બાજુ એરો કરી દો તો કે વાય અક્ષનો ઋણ ભાગ, એટલે કે જેને વાય ડેશ કહેશું. એવી જ રીતે આપણે શું દોરીએ? એક્સ અક્ષ દોરીશું. ચાલો આ આપણે દોરી એક્સ અક્ષ, નીચે પણ સરખો ભાગ રાખવાનો એટલે આલેખ વ્યવસ્થિત લાગે. ચાલો આ આપણે દોર્યું એક્સ અક્ષ, જેમાં બંને બાજુ એરા મારી દો. આ એક્સનો કયો ભાગ છે? ઋણ સાઈડ, એટલે કે ઋણ સંખ્યા, તો કે એક્સ ડેશ કહેશું. આ એક્સનો કયો ભાગ છે? તો કે ધન સાઈડ, તો કે એક્સ કહીશું, ખાલી સ્મોલ એક્સ. ચાલો આ વચ્ચે એટલે કે બંને અક્ષ આલેખ એકબીજાને છેદે કેવું કહેવાય? ઉગમ બિંદુ, જેના આમ કેવા હોય? 0, 0. ચાલો આટલું કામ થઈ ગયું. હવે તમારે સંખ્યા, ખાલી સંખ્યા હોય તમને ખબર છે ક્યાં દર્શાવવાની આવશે? વાય અક્ષ ઉપર. અવલોકન, પણ આ દાખલો સ્તંભાલેખ દોરવાનો છે તો તમને ખાસ કરીને વર્ગીકૃત જ માહિતી આપેલી હોય તો જ એનો સ્તંભાલેખ મળી શકે. તો તમને દેખાય જ છે, વર્ગીકૃત હોય ને તો જ દોરી શકાય, એટલે આપણે વર્ગીકૃત બનાવેલી છે. શરૂઆતમાં પોઈન્ટ મૂકી દો તો ચાલશે. હવે સ્તંભમાં એકોય લાઈન વચ્ચે છોડવાની નહીં. એક બે શરૂઆતમાં છોડી દો ચાલશે, પણ જ્યાંથી દોરવાનું ચાલુ કરો અવલોકન, એમાં વચ્ચે ક્યાંય લાઈન ન હોવી જોઈએ. લંબ આલેખમાં દોરી શકો છો, વચ્ચે છોડી શકો છો, સ્તંભમાં એવું થશે નહીં. તો કે ચાલુ ક્યાંથી થાય છે? 117.5. તો મેં એક લાઈન છોડી. હવે હું અહીં લખી દઉં છું, ચાલો. પણ એ લાઈનમાં આમ સીધું નહીં હમાય, તો હું શું કરું છું? આવી રીતે લખું છું 117.5 આડું, જેથી કરીને આંકડા દેખાય. હવે ક્યાંય સ્તંભમાં છોડવાનું નથી, એટલે લાઈનમાં લખવાનું છે. પછી કોણ છે? તો કે 126.5, તો કે 126.5. એના પછી કોણ છે? તો કે 135.5, તો કે 135.5. એના પછી તો કે 144.5, તો કે 144.5. એના પછી કોણ છે? તો કે 153.5, તો કે 153.5. ને એના પછી કોણ છે? તો કે 162.5. એના પછી તો કે 171.5. અને છેલ્લું તો કે 180.5. આ આપણે શું લખ્યું? તો કે લંબાઈ લખી. ચાલો તો આપણે નીચે જે છે એ લખી નાખવાનું. આમાં જગ્યા નથી તો નીચે જ્યાં જગ્યા છે ત્યાં એરો કરીને લખી નાખશું આપણે. આ જે અવલોકન લખાય કોના છે? લંબાઈના માપ આપેલા છે. તો કે લંબાઈ કયો એકમમાં આપી છે લંબાઈ? તો કે મીમી, એટલે કે મિલીમીટર. ચાલો ક્લિયર. તો આપણે આ એક્સ અક્ષનું કામકાજ રેડી થઈ ગયું. એટલે સ્તંભાલેખ જ્યારે દોરવાનો હોય ત્યારે ખાસ ધ્યાન આપજો, ક્યાંય વચ્ચે જ્યારે અવલોકન લખવાના ચાલુ કરી દો પછી વચ્ચે ક્યાંય ખાચા છોડવાના આવશે નહીં, બધા કન્ટિન્યુ. હવે આ બધા લખે તો આ સમાજ નહીં વ્યવસ્થિત, એટલા માટે મેં શું લખ્યું છે? આવી રીતે આડા કરીને લખી દીધા, બધા આંકડા સમાઈ જાય. આ ભલે કદાચ મારે 3 સ્તંભ શરૂઆતમાં છોડી દેવા હોય તોય ચાલે, શરૂઆતમાં જેટલા છોડો એટલા. જ્યાંથી ચાલુ થાય ત્યાંથી કન્ટિન્યુ લખવું પડશે. આ અવલોકન લખાઈ ગયા. હવે કોણ છે? સંખ્યા, જેને કહેવાય આવૃત્તિ. તો એ ક્યાં દર્શાવવાની છે? તો વાય અક્ષ ઉપર. તો જોઈ લો પેલા મોટામાં મોટી કઈ છે? તો કે મોટામાં મોટું 12 દેખાય છે. તો આપણે કેટલાનો ગાળો લઈ? તો એક એકના ગાળામાં સમાઈ જશે આરામથી. તો કે 1, અહીંયા 0 હતા, 0 પછી 1, પછી 2, અહીંયા 3, અહીંયા 4,
આ 5, આ 6, આ 7, 8, 9, 10, 11, 12 વધારે લખો તો ખોટું ન પડ્યો 13, 14, 15 સુધી આપણે લખી નાખી અને 15 આપણે આવી જવા જોઈએ એટલા અંક તો 12 સુધી જોઈએ છે 12 સુધી તો આવી ગયા પછી વધારે જગ્યા હોય તો લખી શકો છો એમાં કાંઈ વાંધો નહીં વાય અક્ષ ઉપર લખી શકો છો ચાલો આ જે લખેલું છે એ કોની માહિતી લખેલી છે તો કે પાંદડાની સંખ્યાની માહિતી લખેલી છે ચાલો તો આપણે લખી નાખશું તો આ રીતે લખશું કે પાંદડાની સંખ્યા આની માહિતી લખેલી છે ચાલો સૌથી પહેલું કામ આપણું એક્સ અક્ષ અને વાય અક્ષ નામકરણ સહિત પૂરું કરી લેવાનું એકમ સહિત લખી નાખવું ચાલો હવે આલેખ દોરશું 117.5 પેલો અંક જ જોવાનો આ વર્ગમાં પેલું જે અધસીમાં છે એને જોઈને બનાવતું જવાનું એટલે આલેખ બની જશે 117.5 નો જવાબ કેટલો છે તો કે ઈ લાઈનનો જવાબ છે 3 તો કે 117.5 આર્યું ત્યાંથી તમારે 3 લખેલું છે ત્યાં સુધી જાઓ અહીંયા સુધીની લીટી દોરવાની ચાલો હવે શું કરશું બાજુમાં આખો સ્તંભ તો બનાવી જ લેવાનો 117.5 નો થઈ ગયો હવે કોણ કીધું છે તો 126.5 એના પછીની લાઈનમાં જોવાનું 126.5 નો ઈ લાઈનનો જવાબ કેટલો છે 5 તો જો 126.5 આ લાઈનમાં જ ચાલુ થાય છે તેમાં અડધી તો આપણે દોરેલી જ છે હવે એને લંબાવો આગળ ક્યાં સુધી જવા દો જ્યાં સુધી 5 આવે ત્યાં સુધી જવા દો આ થઈ ગયું 5 સુધી હવે એ સ્તંભ આખો અહીંયા પૂરો કરી નાખો એટલે એ તમારા બીજા સ્તંભની પાછું અધસીમાં જ થઈ જશે ચાલો આ કોણ થયો તો કે 126.5 હવે એના પછીની લાઈન તો કે 135.5 એનો જવાબ છે 9 તો 135.5 એટલે અહીંથી જ ચાલુ થશે આ લાઈનમાં અડધું દોરેલું છે તો ક્યાં સુધી જવાનું છે 9 સુધી જવાનું છે તો ચાલો 9 એટલે આ રહ્યું આપણે અહીંયા 9 સુધી પહોંચી ગયા ચાલો હવે એ સ્તંભ આખો પૂરો કરો એ લાઈનની હાઈટ જેટલો તો કે આ સ્તંભ પૂરો કરી દીધો હાલો હવે કોણ છે તો કે 144.5 એનો આન્સર કેટલો છે 12 144 એટલે આ લાઈન એટલે આ સ્તંભમાં અડધો તો દોરેલું છે પણ ક્યાં સુધી જાશું આપણે એને પૂરો કરવા માટે તો 12 સુધી જવાનું રહેશે સ્કેલ રાખીને અડધું તો દોરેલું જ છે 12 જ્યાં આવે ત્યાં સુધી જવાનું છે તો અહીંયા આવી ગયું 12 ચાલો હવે એ સ્તંભ પૂરો કરી દો ચાલો હવે કોણ આવ્યું તો કે 153.5 શરૂઆતની જ કિંમત જોવાની એટલે જ આ પહેલી કિંમત જ યાદ રાખવાની ખાલી એનો જવાબ કેટલો છે 5 તો એમાં આટલું તો દોરેલું જ છે એમાં 5 આવે ત્યાં સુધી તો એમાં બાજુમાં જવાનું 5 ક્યાં આવ્યું અહીંયા આવ્યું બસ અહીંયા સુધી દોરવાનું 5 સુધીને ટચ કરવાનું એટલે આ લાઈન અહીંયા પૂરી કરવાની ચાલો એના પછી કોણ છે તો કે 162.5 જેનો જવાબ તમારો કેટલો છે તો કે 4 તો 162.5 માં આટલી તો દોરેલી છે 4 કીધું છે તો આપણે બાજુમાં દોરવી પડશે 4 સુધીની આ જવાબ થયો 4 છેલ્લું છે 171.5 અને 180.5 એટલે 171.5 જે જવાબ છે ત્યાંથી તમારે કેટલી દોરવાની છે તો કે 2 તો આવી રહ્યું 71 વાળી લાઈન 2 આવી ગયું આ જવાબ તમારો તો તમારો આલેખ છે એ આખો આને દોરેલો કહેવાય ક્લિયર તો આપણે જે આલેખ છે એ આખો આલેખ બની ગયો હવે અહીંયા સ્તંભ આલેખ અને લંબ આલેખમાં ફેરશું સ્તંભ આલેખ છે એ આખો આલેખ આવો ભેગો જ બને એટલે ક્યાંય વચ્ચે ગેપ ન હોય લંબ એટલે છૂટછવાયા લંબ બની શકે તો આને કહેવાય આપણો સ્તંભ આલેખ ચાલો હવે આમાં તમારે ડિઝાઇન કંઈ કરવી હોય તો કરી શકો છો એમને એમ રાખવું હોય તો રાખી શકો છો જેમ તમને અનુકૂળ આવે એમ હવે હું વાત કરું તો આપણો આલેખ તો કમ્પ્લીટ થઈ ગયો હવે આપણે શું લખવાનું રહેશે આપણે જે લખવાનું હશે તે માત્ર સ્કેલ માપ જે આલેખ પત્રમાં જમણી બાજુ ઉપરની જમણી બાજુ સ્કેલ માપ દર્શાવવાનું
હશે? ચાલો, તો કે આ જે છે 117.5, આ જે આંકડા જે નીચે લખેલા છે એ તમને મેં વચ્ચે એટલા માટે લખેલા છે, કદાચ આ બિંદુ તરીકે આ પેલું બિંદુ છે ત્યાંથી અહીંયા સુધી એ બીજું છે એમ જ માનવાનું છે, બરાબર? એટલે આ 180 છે અહીંયા પાછું આવી જ ગયેલું છે એમ જ માનજો. નકર મારે લખવું હોય વ્યવસ્થિત તો હું તમને કહું તો કે આમ ઊભી રીતે લખી દઉં ને તો તમને વ્યવસ્થિત ખબર પડશે. ચાલો આપણે એ પેલા સ્કેલ માપ લખી દઈ. તો કે સ્કેલ માપ શું છે? એ વાય અક્ષ પર એટલે સંખ્યાનું જ લેવાનું આવશે. તો કે સ્કેલ માપ તો કે વાય અક્ષ પર 1 સેમીના આપેલા છે તમને. તો 1 સેમી એ તમે કેટલું લીધું? તો 1 જ લીધું છે, એટલે 1 સેમી બરાબર 1 એકમ. આપણે 1 જ ગાળો રાખ્યો છે બધામાં, બરાબર? તો આ તમારું સ્કેલ માપ કમ્પ્લીટ થઈ ગયું. તમારો આલેખ અહીંયા કમ્પ્લીટ પૂરો થયો છે. પણ તમને એવું લાગે આ બધો આલેખમાં વ્યવસ્થિત કે આ 180.5ની ઉપર તમારું કેમ તો ઉપર જ આવેલું છે, પણ આપણે આને લખ્યા છે વચ્ચોવચ એટલા માટે. આ સંખ્યા છે એને તમે સાઈડમાં લખી શકો. ચાલો, આ બધી સંખ્યા છે એને હું અહીં સાઈડમાં લખું છું વચ્ચોવચ, એટલે જેથી કરીને તમારી એક્ઝેક્ટ સંખ્યાઓ મળી જાય. આમાં કંઈ ખોટું નથી, કદાચ આવું લખ્યું હોય તો એ કંઈ માર્ક્સ કપાશે નહીં. પરંતુ આ તો તમને કમ્પ્લીટ સમજાય, તમને ડાઉટ પણ ન જાય કે આવું કેમ થયું, 180 ઉપર તો આવ્યું નહીં, એની પહેલાં પૂરો થઈ ગયો, એવું નથી, બરાબર? અમે વચ્ચે લખી નાખી હતી, પણ પોતાના આખા ગ્રાફમાં જેમ આપણે લંબા લેખમાં વચ્ચે લખ્યું હતું એવું મેં અહીંયા કરી દીધું હતું. એટલે એમાં કાંઈ ભૂલ કાંઈ ચોક્કસ રહેતી નથી, પણ આ તો તમને વધારે વ્યવસ્થિત અનુકૂળ આવીને સમજાઈ જાય એટલા માટે પાછું વચ્ચોવચ એક્ઝેક્ટ લખી દઉં છું, જેથી કરીને તમે ગ્રાફ દોરતા હોય ત્યારે તકલીફ પડે નહીં. સ્તંભાલેખ જ્યારે દોરો ત્યારે બીજી વાર તમે વચ્ચે જ લખશો. ચાલો, સૌથી પહેલાં તો આપણે આ જે લીટી ભૂસાઈ ગઈ છે એ દોરી લઈએ. આ કંઈ ખોટી વસ્તુ લખેલી નહોતી, એ જ આંકડા લખવાના છે, પણ આ તો વ્યવસ્થિત આવી જાય એની ઉપર, એટલે કે વચ્ચોવચ લખશું. ચાલો, તો હું આ લાઈનમાં જ લખું છું, જ્યાંથી ચાલુ થાય ત્યાંથી. તો કે 117.5 પછી કોણ છે? તો કે 126.5 પછી કોણ છે? 135.5 એના પછી 144.5 એના પછી આવશે તો કે 153.5 એના પછી આવશે તો કે 162.5 એના પછી તો કે 171.5 ને છેલ્લે 180 પોઈન્ટ. જો આવી ગયો એ બધાને રેડી, હવે ક્યાંય તકલીફ નહીં પડે. જો આલેખ 180 પૂરો થઈ ગયો, 180.5. ક્લિયર? એટલે આ રીતે આપણે કામ કરી લીધું, એટલે જેથી કરીને તમને કન્ફ્યુઝન થાય નહીં. તો આપણો આલેખનું કામકાજ પહેલો પ્રશ્ન છે એ પૂરો થઈ ગયો. ચાલો બીજો પ્રશ્ન જોઈએ. શું અન્ય રીતે આ માહિતીની આલેખાત્મક રજૂઆત થઈ શકે? તો મેં તમને એનો જવાબ પણ આપેલો જ હતો કે હા, હજી એક આપણે શીખશું એને ઉપરથી કહી શકાય. તો ચાલો જવાબ અત્યારે લખાવી દઉં છું આમાં. તો કે હા, તે આવૃત્તિ બહુકોણ, જે આના પછીનો આલેખ શીખશું. તો કે આવૃત્તિ બહુકોણ આલેખાત્મક રજૂઆત થી બની શકે. પ્રશ્ન નંબર 3 જવાબ આપીએ. શું પૂછ્યું છે? 153 મિલીમીટર લંબાઈના પાંદડાની સંખ્યા સૌથી વધુ છે. શું આ તારણ સાચું છે? તો ખોટું કહેવાય. શું કામ? 153 છે એ કંઈ એકલી સંખ્યા નથી આપેલી, એ આખો વર્ગ છે, એ વર્ગમાં સમાણો છે. તો જે વધુ સંખ્યા દેખાય છે એ તો 12 છે,
પણ 153 કોઈની નથી, તો આવું આને કારણ આપી શકાય નહીં, કેમ કે વર્ગીકૃતમાં એનો જવાબ પોસિબલ નક્કી ન કહી શકીએ. તો કે ના, સાચું નથી. કેમ પૂછ્યું છે તો કારણ આપીએ, તો કે કારણ કે વર્ગ કયો, તો કે 145 થી 153 જે રકમમાં આપ્યો છે એની જ જોવાનું હોય ની આવૃત્તિ એટલે એની પાંદડાની સંખ્યા કેટલી છે? 12 છે. પરંતુ તે દરેક અવલોકનની, મારે ખાલી 153 વિશે જવાબ કેવો હોય તો એની કેટલી સંખ્યા છે તો હું ચોક્કસ નહીં કહી શકું, કે દરેક અવલોકનની ચોક્કસ કિંમત કઈ છે તે વિશે કંઈ કહી શકાય નહીં. મારે ખાલી 153નો પ્રશ્ન પૂછ્યો છે તો 153 વિશે હું ખાલી નહીં કહી શકું, એ આખા વર્ગ વિશે પૂછ્યું હોત તો હું જવાબ આપી શકે. બરાબર, તો એટલા માટે આ કારણ કેવું છે? વિધાન ખોટું છે. તો આજે તમારે ચોથા નંબરનો ગ્રાફ આખો કમ્પ્લીટ પૂરો થઈ ગયો. તો આપણે આજના લેક્ચરમાં અહીંયા સુધી રાખીએ. ધન્યવાદ, આભાર.